દરેક સરકારી પરીક્ષાઓ માટે મહત્ત્વનું ગુજરાતી વ્યાકરણમાં સમાસ. મિત્રો, આજનો જે આપણો મેઇન ટૉપિક છે સમાસ, જે બે શબ્દો અને એક શક્તિશાળી અર્થ, એટલે કે આપણે એના વિશે આજે વિસ્તારથી વાત કરીશું. સમાસના પ્રકાર, સમાસનો અર્થ અને સમાસ કોને કહેવાય તેની આખી વાત જે છે તે આપણે આ વિડીયોમાં કરવાની છે. તો મિત્રો, ધ્યાનથી જોજો અને ખૂબ જ આવનારી પરીક્ષાઓમાં પણ ઉપયોગી રહેશે. અને સમાસ એટલે શું? ભાષાને ટૂંકી અને અસરકારક બનાવનાર રચના છે. સમાસ એટલે શું? તો કે બે કે તેથી વધુ શબ્દોને જોડીને બનેલો એક નવો શબ્દ જેટલે સમાસ છે. સમાસ એટલે કે સાથે બેસવું. સમાસ કેમ બનાવીએ? તો કે ભાષાને ટૂંકી બને, અર્થ સ્પષ્ટ થાય, લખાણ અસરકારક બને. જેમ કે માતા પિતા, તો કે માતા પિતા. રાષ્ટ્રનો ધ્વજ, તો કે રાષ્ટ્રધ્વજ. નવરાત્રિ, તો કે નવરાત્રિ. હવે સમાસ વિગ્રહ એટલે શું? તો કે સમાસને તોડીને તેના મૂળ શબ્દો બનાવવાની પ્રક્રિયાને સમાસ વિગ્રહ કહેવામાં આવે છે. આ પ્રકાર વિશે આપણે વિગતે ચર્ચા કરવાની છે. સમાસના મુખ્યત્વે 8 પ્રકાર છે, જેમાં આપણે અહીંયા જોઈ શકો છો કે પહેલો દ્વંદ્વ સમાસ, દીર્ઘુ સમાસ, તત્પુરુષ સમાસ, કર્મધારય સમાસ, અવ્યયીભાવ સમાસ, ઉપપદ સમાસ, બહુવિગ્રહી સમાસ અને મધ્યમ પદલોપી સમાસ. તો આપણે 8 જે પ્રકાર છે તેમના વિશે વિગતે ચર્ચા કરવાની છે. આપણે પ્રથમ પ્રકારની વાત કરીએ તો દ્વંદ્વ સમાસ. જેમ બંને શબ્દોને સમાન મહત્ત્વ, એટલે કે જોડકા શબ્દો અને કેથી છૂટું પડતું હોય તેને દ્વંદ્વ સમાસ કહેવામાં આવે છે. તો વ્યાખ્યા જોઈએ તો કે એટલે કે જેમાં જોડાયેલા બંને શબ્દોને સમાન મહત્ત્વ હોય તેને દ્વંદ્વ સમાસ કહે છે. બંને શબ્દો પોતાનો સ્વતંત્ર અર્થ જાળવે છે. તેની ઓળખ શી રીતે કરાય? તો કે વિગ્રહ કરતાં અને આવે, ક્યારે આવે, કે અથવા પણ આવે છે. જેનું ઉદાહરણ જોઈએ, રાજા રાણી. તો જેનું રાજા અને રાણી જે છે તે રીતે પણ વિગ્રહ કરી શકાય. માતા પિતા, તો કે માતા અને પિતા. રાત અને દિવસ, તો કે દિવસ અને રાત. સુખ દુઃખ, તો કે સુખ અને દુઃખ. સમાસ વિગ્રહ એટલે શું? કે સમાસને તોડીને બંને મૂળ શબ્દોની વાત આખી કરવાની છે. હવે આપણે બીજા પ્રકારની વાત કરીએ તો દીર્ઘુ સમાસ. દીર્ઘુ સમાસને જોતાં જ આપણે પ્રથમમાં તો સંખ્યા દર્શાવતો સમાસ છે. જેમ કે ત્રિકોણ, પંચવટી. તો કે એની વ્યાખ્યા જોઈએ તો કે દીર્ઘુ સમાસ એટલે જેમાં પ્રથમ પદ સંખ્યા દર્શાવે છે અને બીજું પદ છે તે સમૂહ દર્શાવે છે. કે પ્રથમ પદ શું? તો કે સંખ્યાવાચક હોય અને બીજું પદ મિત્રો સમૂહવાચક હોય. તો કે એની ઓળખ કઈ રીતે કરી શકાય? તો કે પ્રથમ શબ્દ સંખ્યા બતાવે છે. જો ખાસ ધ્યાન આપવાનું છે, ગમે ત્યારે આપણે પરીક્ષામાં પૂછાય તો પહેલાં એકવાર સમજી વિચારીને એને વાંચવાનું છે. તો કે બીજું, તો કે આખો શબ્દ કોઈ સમૂહ દર્શાવતો હોય છે. જેવી રીતે ઉદાહરણ તરીકે નવરાત્રિ. જો સમાસનો વિગ્રહ જોઈ લો, નવરાત્રિનો સમૂહ એટલે નવરાત્રિ. સપ્તાહ એટલે 7 નદીનો સમૂહ, 7 દિવસનો સમૂહ. ત્યાર પછી પંચવટ, 5 વૃક્ષોનો સમૂહ. અને ત્રિકોણ તો 3 ખૂણાઓનો સમૂહ. ખાસ નોંધ જોવામાં આવે તો જ્યારે નવનો અર્થ નવું થાય છે ત્યારે તે દીર્ઘુ સમાસ રહેતો નથી. જેમ કે નવજીવનનું નવું જીવન થાય ત્યારે દીર્ઘુ સમાસ રહેતો નથી. સમાસનો ત્રીજો પ્રકાર તત્પુરુષ સમાસ. તો કે વિભક્તિ છુપાયેલી હોય છે. જો એને છૂટવું કઈ રીતે પડે? તો કે નો, ની, નું, માંથી. તો કે જે સમાસમાં વિગ્રહ કરતાં નો, ની, નું, માંથી જેવી વિભક્તિઓ આવે છે તેને તત્પુરુષ સમાસ કહે છે. અહીં પ્રથમ પદ મુખ્ય હોય છે. જો બીજી ઓળખવાની રીત કઈ હોય? તો કે વિગ્રહ કરતાં નો, ની, નું આવે ક્યારે? તો કે માંથી પણ આવે. એક પદ મુખ્ય અને બીજું ગૌણ હોય છે. જો સમાસની વિગ્રહ શું? રાષ્ટ્રધ્વજ. તો વિગ્રહ એટલે કે રાષ્ટ્રનો ધ્વજ. વનવાસ, તો કે વનમાં વાસ. વ્યસન મુક્તિ, તો વ્યસનથી મુક્તિ. અને કૃષ્ણ ભક્તિ, તો કે કૃષ્ણની ભક્તિ. તો એવી રીતે બીજું પણ લઈ શકાય કે ઈશ્વર નિર્મિત, તો કે ઈશ્વરથી નિર્મિત. હવે આપણે ચોથા પ્રકારની વાત કરીએ તો કર્મધારય સમાસ. તો કે શબ્દનું છૂટું ના પડે અથવા રૂપી, એવો, જેવો પ્રત્યયો પડે અથવા આગળ મહા લખેલું હોય ત્યારે કર્મધારય સમાસ બને છે. જો ઉદાહરણ પહેલું જ આપ્યું છે કે મહાન નદી. બરાબર છે. મહાન નદી અલગ છે જો, અને મહાનદી નજીક છે. તો કે વ્યાખ્યા કે જે સમાસમાં પૂર્વ પદ વિશેષણ હોય અને ઉત્તર પદ નામ હોય તેને કર્મધારય સમાસ કહે છે. અહીં બંને પદ મળીને એક જ વસ્તુ દર્શાવે છે. ઓળખવાની રીત જોઈએ તો કે પૂર્વ પદ પરથી કેવો, કેવી, કેવું પૂછો. જો ઉત્તર પદથી જવાબ મળે તો કર્મધારય સમાસ છે. તો કે મહાનદી,
મહાન એવી નદી, મહાત્મા તો કે મહાન આત્મા, પરમાત્મા તો પરમ આત્મા, ભાષાંતર કે ભાષાનું અંતર એટલે કે ભાષાનો બદલાવ અર્થ. અહીં આપણે સીધું જ નામને વર્ણવે છે. આપણે હવે 5મા પ્રકારની વાત કરીએ તો કે અવયવી ભાવ સમાસ. જે શબ્દની પહેલાં પૂર્વપદ એટલે કે જોઈએ તો કે યથાશક્તિ, બરાબર. જે સમયમાં પ્રથમ પદ અવયવી હોય અને તેનો પ્રભાવ આખા શબ્દ પર પડે છે તેને અવયવી ભાવ સમાસ કહે છે. કે પ્રથમ પદ અવયવ એટલે કે બદલાતું નથી, તો કે પ્રથમ પદ અવયવ હોય છે અને આખા સમાસનો અર્થ પ્રથમ પદની પ્રભાવથી સમજાય છે. તો કે યથાશક્તિ, શક્તિ મુજબ, સહભાગી સાથે ભાગ લેનાર, પ્રતિદિન તો કે દરેક દિવસ, આજીવન તો કે જીવન. એટલે કે અવયવ શબ્દ સામાન્ય રીતે બદલાતો નથી, જેમ કે યથા, પ્રતિ, સ, આ વગેરે. આપણે હવે 6થા પ્રકારની વાત કરીએ તો કે ઉપપદ સમાસ. ક્રિયા કરનાર દર્શાવતો સમાસ. એટલે કે જે ક્રિયા કરે છે તેને દર્શાવવાનું, કોઈ જે ક્રિયા કરે છે તે વ્યાખ્યા જોઈએ તો કે જે સમાસમાં ઉત્તર પદ ક્રિયા કરનાર દર્શાવે અને પૂર્વપદ નામ દર્શાવે તેને ઉપપદ સમાસ કહેવામાં આવે છે. અહીં અર્થમાં નાર કરનાર છુપાયેલો હોય છે. ઓળખની રીત જોઈએ તો કે ઉત્તર પદમાં ક્રિયા કરનારો અર્થ હોય છે અને વિગ્રહ કરનાર નાર હોય છે. જો એના એક્ઝામ્પલ જોઈએ, ઉદાહરણ જોઈએ તો ગોપાલ તો વિગ્રહ કરી ગાયોને પાળનાર, લેખક તો કે પુસ્તક લખનાર, શિક્ષક તો શિક્ષા આપનાર, પંકજ તો કે કાદવમાં જન્મનાર. જોઈએ તો એના બીજા ઉદાહરણ પણ આપણે જોઈ શકીએ છીએ તે કે મનોહર, બરાબર છે. મનોહર તો કે મનને હરી લેનાર, પગરખા તે પગમાં પહેરનાર વગેરે જેવા આપણે ઉદાહરણ આપી શકીએ છીએ. ટૂંકમાં જો કહેવું હોય તો જે શબ્દનું છૂટું પાડતા છેલ્લે નાર, નારી, નારું આવે એટલે સમજી લેવાનું કે ઉપપદ સમાસ છે મિત્રો. હવે આપણે 7મા પ્રકાર વિશે વાત કરીએ તો કે બહુવિગ્રહી સમાસ. તો કે અર્થ ત્રીજા પર લાગુ પડે છે. ગજન વત્તા શબ્દો એટલે કે જે સમાસમાં જોડાયેલા બંને શબ્દો પોતે અર્થ ન દર્શાવે પરંતુ અર્થ ત્રીજા વ્યક્તિ કે વસ્તુ પર લાગુ પડે તેને બહુવિગ્રહી સમાસ કહેવામાં આવે. ઓળખવાની રીત શું તો કે વિગ્રહ કરતાં જેના જેમ આવે અથવા અર્થ સીધો જ શબ્દ પર નહીં પણ અન્ય પર જાય છે. જો ત્રીજામાં જોઈએ તો ગજાનન તો કે જેના મુખ હાથી જેવું છે એટલે કે ગણેશજી. દશાનન તો કે જેના 10 મુખ છે. ચક્રપાણી તો કે જેના હાથમાં ચક્ર છે. વીણા પાણી તો કે જેના હાથમાં વીણા છે. હવે બીજા પણ ઉદાહરણ લે. સુખાન તો કે જેના અંતે શું મિત્રો સુખ રહેલું છે. ખાસ કરીને જોઈએ તો જેના, છે, તે વગેરે જેવા શબ્દોનો ઉપયોગ થાય છે. સમાસનો છેલ્લો પ્રકાર એટલે કે 8મા પ્રકારની વાત કરીએ તો કે મધ્યમ પદલોપી સમાસ. વચ્ચેનું પદ લુપ્ત હોય છે. આગગાડી, જો આગ વડે ચાલતી ગાડી. તો વ્યાખ્યા જોઈએ તો કે જે સમાસમાં વિગ્રહ કરતાં વચ્ચે એક વધારાનું પદ ઉમેરવું પડે તેને મધ્યમ પદલોપી સમાસ કહે છે. અહીં મધ્યમનું પદ લખાણમાં દેખાતું નથી પરંતુ અર્થમાં રહેલું હોય છે. ઓળખવાની રીત જોઈએ તો કે વિગ્રહ કરતાં વચ્ચે, વડે, દ્વારા, માટે, ઉપર જેવા શબ્દોનો ઉમેરવા પડે છે. તો કે બે પદો વચ્ચે છુપાયેલો સંબંધ હોય છે. ઉદાહરણ જોઈએ તો આગગાડી તો જોઈએ તો આગ વડે ચાલતી ગાડી. લોકગીત લોકો દ્વારા ગવાયેલું ગીત. ભજન મંડળી તો કે ભજન કરનારાઓની મંડળી. ટિકિટ બારી તો કે ટિકિટ લેવા માટેની બારી. તો કે બીજા પણ લઈ શકાય એના ઉદાહરણ તો કે વર્તમાન પત્ર તો કે વર્તમાન આપનાર પત્ર. અગરબત્તી અગરમાંથી બનાવવામાં આવતી બત્તી. મિત્રો ઘણા બધા બીજા પણ ઉદાહરણો આપણે લઈ શકીએ છીએ. જો બે શબ્દ જોડાયેલા હોય પણ વિગ્રહ કરતાં વડે, દ્વારા, માટે જેવા શબ્દો ઉમેરવા પડે તો તે મધ્યમ પદલોપી સમાસ છે. મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે આપણે. મિત્રો વિડીયોને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. આભાર મિત્રો. દરેક મિત્રનો આભાર. ફરી અવનવા વિડીયો સાથે આપણે મળતા રહીશું. થેન્ક યુ સો મચ.